ત્રિભંગી છંદ પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિનો છે. જય દાદા. ભાવનગર મહારાજે નબળું વરહ હતું અને અનાજ ગરીબોમાં અનાજ બાંટવાનું શરૂ કરેલું. ભાવનગર ઠાકોર સાહેબે જોજો. અને એમાં એમના અનાજ દેવાવાળા જે માણસો નિમેલા હતા, એમાં મેન માણસ હતો એ બહુ લોભિયો. અનાજ દે ને તો થોડું થોડું બાટે. પિંગલસિંહ બાપુને ખબર પડી રાજકવિને કે આ દેવાવાળો છે. હવે દેવાવાળા ભાવનગર મહારાજ ઘણા એવા હોય, બીજા દેતા હોય ને પોતાને ન ગમે એમ. અમારે મેરુભા બાપુ એમ કેતા, લોભિયા માણસને દુબળો પાડી દેવો હોય તો દાતાર માણસના પ્રસંગમાં લઈ જાવ. એનું બધું જોઈને ઓલા ને તાવ સડી જાય કે આટલા બધા રૂપિયા વાપર્યા આની વાહ વધશે નહીં, તારું બીપી વધી જાય. હા, એટલે એને ગમે ને એને થોડું થોડું દે. પિંગલસિંહ બાપુ એકવાર હારે ગયા અને ઓલાને કીધું તું આવી રીતે કાં દે હાવ ગરીબોને? રાજ તરફથી દાણા મળે છે, ગરીબોને બાંટવાના, તું શું કામ લોભ કરે છે? એમ કરીને આમ આમ દેવા મીઠા ખોબા ભરી ભરી. એમાં સોનાનો વેઢ પહેરેલો આંગળીમાં, સોનાનો વેઢ પિંગલસિંહ બાપુએ, રાજકવિ પિંગલસિંહ બાપુ ભાવનગર, એ વેઢ નીકળી ગયો, ઘઉં ભેગો વયો ગયો. એ ઓલો માણસ જોઈ ગયો, દેતો તો એ લોભ્યો હતો. એ બિચારાને હક નો થાય કે તમારો સોનાનો વેઢ વયો ગયો. પિંગલસિંહ બાપુ કે ગયો એ ગયો, એના ભાગમાં છે એમ, હવે પાછો ન લેવાય. પણ ઓલાને હક ન થાય. હવે એ ખબર ભાવનગર મહારાજને પડી એટલે બીજે દિવસે પિંગલસિંહ બાપુને બોલાવ્યા. કચેરીમાં બેઠા, ફોનીને કહી દીધું કે 8 સોનાના વેઢ બનાવીને લઈ આવે, મને મોટા થાય એવા લઈ આવજે. પિંગલસિંહ બાપુનું પર્સન શરીર હતું, એને થઈ જાય એવા લઈ આવજે એવું કીધું. અને પછી ઓલો ફોની આવ્યો, ભાવનગર મહારાજે વેઢ પહેર્યા અને બધાય મોટા થયા. કારણ કે મંગાવ્યા હતા જ ઓલા પિંગલસિંહ બાપુ માટે, પોતા માટે નહીં. એટલે કે કવિરાજ આ તો મને તો બહુ મોટા થાય છે, તમે માપો તો. એ કે પણ તમારા છે ને મારે શું માપવાની? તો કે ખાલી માપો તો ખરા. એટલે આંગળીમાં પહેર્યા કે મારા માપના છે, રેડી છે, પણ તમારે પાછા દઈને નાના બનાવો કે આ તમને નહીં થાય. એમ કરીને આમ કાઢવા ગયા પિંગલસિંહ બાપુ. ભાવનગર મહારાજે કીધું કવિરાજ હવે કાઢતા નહીં હો વેઢ. એ કે કાં? એ કે વેઢ થોડા કાઢે. અરે પણ તમારા છે, મારે શું કરવા? ને એ કે તો તમે ગઈકાલે ઘઉં બાટતા બાટતા ભાવનગરનો રાજકવિ એક વેઢ વયો જાય ઘઉંમાં, ઈ જો પાછો ન લેતો હોય તો ભાવનગરનો ઠાકોર કઈ તમારા વેઢ પહેરેલા થોડા પાછા કાઢું? આંગળીમાં ફેરી લીધા છે એ ભલા માણસ. નો ઈ કે નહીં, હવે હમ દઈ દીધા કે હવે ન રહેવાય. પછી પિંગલસિંહ બાપુએ કીધું તો હવે એક કામ કરો, ઓલા લોભિયા માણસને બોલાવો, એને ખાલી મારે કેવું છે. ઓલો ઘઉં દેવામાં લોભ કરતો હતો ને આને, એને નીંદર નહીં આવેલી. પિંગલસિંહ બાપુનો વેઢ વયો ગયો હોનાનો, એને નીંદર ન આવી. એને બોલાવ્યો ને આવીને કીધું કાલે તું શેની ચિંતા કરતો હતો? કે બાપુ તમારો વેઢ વયો ગયો ઓલામાં ઘઉં ભેગો, મને ચિંતા તો થાય ને. એ કે વયો ગયો ને તને ચિંતા થતી હતી કે જો એક આપ્યો ને એક, એના હાથાના 8 આવ્યા. એ કે વિશ્વાસ રાખવો જોઈએ, એકવાર દેવાની શરૂઆત કરો તો ખબર પડે. ઈ પિંગલસિંહ બાપુ લખીએ કે પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગવરાવાનું, ગાવાનું, કૃત સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી ધન વાપરવાનું અને રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. અહીંયા બેઠેલા બધા ઉપર મહાદેવ ભોળિયો નાથ, દ્વારકાધીશ અને મા મહાકાળી કૃપાનો વરસાદ વરહાવે. ઈ વરસાદ કેવો વરહાવે? ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો વરસાદી વાદળા કાળા ધોબલા ગંબારી જોગે ગાયસુ ગોતો રાતી માથે ઉતર્યા દરાર જાતો ડીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા નપારા. વરસાદી વાદળા કાળા ધોબલા ગંબારી જોગે ગાયસુ ગોતો રાતી માથે ઉતર્યા દરાર જાતો ડીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેક ધારા મેઘ રાજા મંડાણા નપારા. બોલીવુડમાં જે આવે ને રેપર આવે ને રેપ સોંગ, એ સારી વાત છે, આપણે એનું ઓલું નથી. આ તો બોલીવુડ વાળા વિશે હું એટલે બોલું, ઘણાને એવું લાગે કે આ ઓલું કરે. આપણા દેવી દેવતાઓ ઉપર, આપણા સાધુ સંતો સનાતન ઉપર 70 વર્ષ સુધી અને ઘા કર્યા છે ને, એ ન સહન થતા, એટલે અમે બોલીએ છીએ. અને હું તો અહીંયા માતાઓ બહેનોની બહુ હાજરી છે, પગે લાગીને કહું માવડિયું, અઠવાડિયે એકાદી વાર્તા હારી જૂની સંભળાવજો તમારા બાળકો દીકરી દીકરાઓને. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, કુંડાળા આપણને નહીં સમજાય. હા, એ તમે વાતું જવા દો. હા ગાંડા તું અમુક તો હેરમાં, મને ઘણા શહેરમાં તો એવું કે હાંજે અનુપમા ચાલતી હોય કે ખાવા નથી દેતા ઘરને, સાનું મને બેસો અનુપમા ચાલે છે. આ અનુપમો બિચારો હાવ બેવડો વળી ગયો, એનું શું? એમ મેકઅપના ખર્ચા એ ઉપાડે છે, એનું ધ્યાન રાખો, એમ કહેવાનો અર્થ મારો એ છે. પણ
આપણી જે સનાતન પરંપરા છે, ભારત વર્ષનો યુવાન કેવો હોય, ભારત વર્ષની દીકરીઓ કેવી હોય, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકડીક વાંચો તો ખબર પડે. મારે એવી નાની નાની વાતો, ગામડામાં માટીમાં જીવેલી વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું ને એવું કરવાનો છું. પણ આ તો સપાખરામાં થોડું તમને આનંદ કરાવું છું. પંચમહાલની આ ધરતી છે, અહીંથી થોડા આગળ જાય એટલે આ યુપી પણ લાગે, આ બાજુ રાજસ્થાન પણ લાગે. એટલે એક વાત નાનકડી યાદ આવે છે, ખુમારી કોને કહેવાય. એક બે વાતો બાંધતા જાય ગાહડીએ તમારે છેડે, બાકી તો બીજો આનંદ એન્જોય કરીશું. આનંદ એ સારી વાત છે, પણ મને અહીં ધક્કો ખાતો હોય તેવું લાગે કે મેં કંઈક તમને આપ્યું, એટલા માટે હું આ વાત કરું છું. સવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક મોટા પથ્થરની ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા. 500 વર્ષ પહેલાની વાત કરું છું. પથ્થર ઉપર બેઠેલા, બેઠા બેઠા વિચાર કરે, પોતાના પરિવાર વિશે વિચારે. તમે વિચાર કરો, સ્વાભિમાન માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે તમે 25 વર્ષ જેને પથ્થરના ઓહિકા કરીને કાઢી નાખ્યા. એમના પત્ની એમને નહીં કહેતા હોય એકચ્યુઅલી ચાલો જઈએ પિકનિકમાં? વિચારજો કોક દી. હો હા, ચિત્તોડના હવા મેલ કેવા મૂકી. અને પણ એને એટલી જ ખબર હતી, ધારી એક ટેક એક ઈસબીના નિમ્નોના જીમનોના મિશ્રી જોલો યવન ઉખેરોના હોતી મુગલાની છત્રી પુત્રીન કો મિટાવું ના, ત્યોલો જંગલ में फिरू सिर केस को उतारू ना, सहू प्रताप त्योलो नाम है प्रताप मेरो. પરિતાપ સહે ને એને કઈ ખારા નામ બને. હમણાં એક જણો મને કહેતો હતો, એકચ્યુઅલી હું એક પ્રસંગમાં ગયો અમારા સમાજના, મારો ભાવ ન પૂછ્યો. આમ હાલતા હશે, સમાજ બગડી ગયો છે, મારો કોઈ ભાવ ન પૂછ્યો. મેં કીધું મને ભલે કીધું, બીજા કોઈને આવું કહેતો નહીં. મને કે ક્યાં કહું નહીં, મારો ભાવ ન પૂછ્યો. મેં કીધું હારો ખેડૂનો દીકરો ઉકરડો ખાતરનો ભાળે તોય ભાવ પૂછે, તું ઉકરડામાંથી ગયો, તારું જીવન કેવું છે એ તો જો. જીવવું પડે ને, જીવે એની જ વાતો છે. નકર આપણે ત્યાં તમે જો, બાળક જન્મે ને, નાનું બાળક કોઈ પરિવારમાં જન્મે એટલે બધા જોવા માટે આવે, બાળકને રમાડવા માટે આવે, બધું આવે, આનંદ આવે કે દીકરો દીકરી જન્મા, દીકરો જન્મો દાખલા તરીકે હાલો ને, બધા રાજી થઈ જાય. અને પોતાને મમ્મી એમ કહેવા માંડે, જો મારી જ અણહારનો છે, કેવું મારી જ અણહાર આવે છે. એના પપ્પા કે મારી અણહાર આવે છે. ત્યાં ફૂઈ આવીને કે બિલકુલ મારા જેવો લાગે છો, બધા સાનું મના રહેજો. ત્યાં માસી કે મારા જેવો જ છે, લે તમને ખબર નથી પડતી, જો મારી જ અણહાર છે. દાદી કે મારા જેવો, દાદો બોલે સાનું મુના બેહો, બિલકુલ મારા જેવો છે. બધાય કે મારા જેવો મારા જેવો મારા જેવો. ઈનો ઈ દીકરો 22 વર્ષનો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે એમ બગડે. હા, ડુંગળી એક જ એવી વસ્તુ છે, બગડે તો ખાતરમાં કાયમ ન આવે, ક્યાં નાખવી એ વિચારવું પડે. ઘણા એવા બગડે, ઈ એવો બગડે 22 વર્ષનો થાય ને આખા ગામની ફરિયાદો આવવા માંડે. તો જે આખું ઘરના હગાવાલા કહેતા હતા મારા જેવો મારા જેવો મારા જેવો, એ બધા શું કે ખબર, કેના જેવો થયો ખબર નથી પડતી. આ લે ફરી ગયું વાતાવરણ બધું. એટલે કાંઈક સારું. એટલે મારે આ પ્રસંગ તમને વાત કરતા કરતા વચ્ચે હું સપાખરું ગાતા ગાતા વચ્ચે મારે બધી ઝીણી ઝીણી નાની નાની વાતો, અમને ખબર છે 2020 નું યુગ છે, આખી વાર્તાઓ અત્યારે નહીં, પણ અમે ટૂંક સમયમાં ટૂંકામાં તમને સાર કહેતા જઈએ છીએ. આ 2-2.5 કલાકના પ્રોગ્રામમાં આપ બધા આપનો અમૂલ્ય સમય દેવા આવ્યા છો, મને ખબર છે. હારા ઠેકાણે લાખ રૂપિયા, 50,000, 5,000 કે 5 લાખ આપી દઈએ આપણે ધર્માદામાં, તોય પાછા કમાઈ શકાય. પણ અત્યારે તમે 2-2.5 કલાક 3 કલાક આપવા માટે આવ્યા છો. તમારા જીવનમાંથી અહીંયા આપી દે હોય, અરબો ખરબો આપો તોય પાછી ન મળે, એની મને બરાબર ખબર છે. એવી જ હું વાતો કરીશ જેનું મૂલ્ય થાય તમારા સમયનું. એટલે હું વાત કરતો હતો. મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બેઠેલા, એમાં સામેથી એક માલધારી યુગલ વયો આવે. ગામડાના માલધારી 2 માણસ વયા આવે. પહેરવા ઉપર ખબર પડી ગઈ કોઈ માલધારી છે, પેલા બધી ખબર પડી જાય. પેલા એવું હતું, સ્ત્રી આગળ આલી આવતી હોય, પુરુષ પાછળ હોય, તો ખબર પડી જાય કે મા દીકરો છે કે ભાઈ બેન છે કે માસી એની હશે, પતિ પત્ની નથી. સ્ત્રી આગળ હોય ને પુરુષ, આવું બધું પેલા હતું ઓળખાણ. એટલે ખબર પડી જાય કે એની બેન હશે, ફૂઈ હશે કે મા હશે. પણ સ્ત્રી પાછળ ને પુરુષ આગળ આવેલો હતો, ખબર પડે પતિ પત્ની છે. આવું કંઈક હતું આપણે ત્યાં. એટલે સ્ત્રી પાછળ હતી, પુરુષ આગળ. નજીક આવ્યા મહારાણા પ્રતાપ, એને જોઈને જય માતાજી કર્યું, જય માતાજી રી શાહ કે જય માતાજી રી. રાણા પ્રતાપે પૂછ્યું, કઠે રહેણો વેશા, ક્યાં રહ્યો છો? ફલાણું ગામ, ગામનું નામ દીધું. ક્યાં જાવ છો? તો માતાજીની માનતા જાય છે. ઓલા 2 માણસને ખબર નહીં કે આ રાણા પ્રતાપ છે. રાણા પ્રતાપ ભીલના પોશાકમાં વધારે રહેતા, કોઈ ઓળખે નહીં. એ પથ્થર ઉપર બેઠેલા, એટલે કીધું કે ક્યાં જાવ? તો કે માતાજીની માનતા જાય છે. મહારાણાને એમ થયું, પૂછ્યું એને કે ટાબર બાબર નહીં વેસા, તમારે બાળકો છોકરા બોકરા નથી?
એટલે કે નહીં વેશા નથી. વ્યાવો કિતરી સાલવી, સાંભળજો વાત નાનકડી છે પણ જોજો આ દેશની ખુમારી. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? એમ રાણા પ્રતાપે પૂછ્યું. વ્યાવો કિતરી સાલવી? કે 11 સાલવી. 11 વર્ષ થઈ ગયા વિવાને. કે 11 સાલવી વિયારો ટાબર બાબર નહીં વે. 11 વર્ષ થઈ ગયા તમારા લગ્નને, છોકરા નથી કે નહીં વેશા નથી. એટલું કહીને બે માણા હાલતા થઈ ગયા. મિત્રો થોડાક આગળ ગયા. કેવા કેવા બલિદાન દેવાના છે ધર્મ માટે, એટલે કહું છું. થોડાક આગળ હાલતા થયા. રાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા. હે માં મેવાડ, હે એકલિંગજી, હે માતાજી, મારા ઉપર રૂઠી ગઈ, મારે મેવાડની પ્રજા ઉપર રૂઠી ગઈ. આવા બે માણસ છે પ્રસન્ન શરીર વાળા અને ખુમારી વાળા. આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા થાય. એને 11 વર્ષથી લગ્ન થયા ને તમે સંતાન નથી આપ્યું. આવું રાણા પ્રતાપ એકલા એકલા બોલી ગયા. એ ઓલા બે માણા હાલ્યા જતા એ સાંભળી ગયા. પાછા વળ્યા. પાછા વળીને કીધું ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે બે માણસને સંતાન નથી, એમાં પરમાત્માનો કોઈ વાંક નથી. મહારાણાએ કીધું કે પરમાત્માનો વાંક નથી તો હું કઈ સમજ્યો નહીં. કુદરતી ખોટ કાપણ છે કે નહીં? અમારા મેવાડના કિસ્મતનો વાંક છે. કે એવું શું મેવાડનું કિસ્મત? પછી ઓલા બે માણામાંથી પુરુષ બોલ્યો. એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે. એ પુરુષ હતો. એ બોલ્યો કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય, પણ અમારે સંતાન નથી. 11 વર્ષથી લગ્ન થઈ ગયા છતાં સંતાન નથી. એનું કારણ એક જ છે. આજથી 11 વર્ષ પહેલા અમારા લગ્ન થયા બે માણસના. પરિણાની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરમાં જ્યારે ભેગા થયા ને, ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી હતી કે અમારો રાણો, અમારો મહારાણા પ્રતાપ સ્વાભિમાન માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે ઝઝુંબી રહ્યો છે. એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી. અમારી પ્રતિજ્ઞા છે. એટલા માટે અમારે સંતાન નથી. હા 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 હા. પણ ત્યાં તો મહારાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી ગઈ ભાઈઓ. મોજના તોરા છૂટી ગયા. અને એક મોજના તોરા એટલું કીધું કે વાહ એકલિંગજી, વાહ જગદંબા. આવી પ્રતિજ્ઞાઓ લેવા વાળા મારે હિન્દુસ્તાનની ધરતીમાં, મેવાડની ધરતીમાં યુગલો છે. ત્યાં સુધી અકબરની તાકાત નથી કે મારે હિન્દુસ્તાનની દીકરીની સામે ઊંચી આંખ કરીને જોઈ શકે ભલા માણસ. આ વાત છે ને આ આપણા ગીતો છે. એટલે કહેવાનું મન થાય, હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાને હાલા શાહી મોગ લોની ફોજ માથે એકલો તાટકો રાણો અટકો એકતા વિના લોકોના મંડાણ બાળ્યા. લેડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાને હાલા શાહી મોગ લોની ફોજ માથે એકલો તાટકો રાણો અટકો એકતા વિના લોકોના મંડાણ બાળ્યા. ઘણાને વિચાર થાય વાહ વાહ કે આ ગઢવી કાપો કાપો શું કહે છે એમ. તો ચોખવટ કરી દો, પાકિસ્તાન ને કાપો 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 કાપો. એવા વાઇબ્રેશનો અંદર હોવા જોઈએ. હું એવું 2014 થી વિચારતો હતો, 2014 થી કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે કે યુદ્ધ કરાવી દે કે પાકિસ્તાન અરે કાંઈક તો કરશે. પણ હમણાં અમને સમજાણું ના તો યુદ્ધ કરવું પડ્યું ના મિસાઇલ છોડવી પડી. એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું, કટોરા લઈને ઊભી ગયું. બોલો આપણે બધા એક થયા તો હજી ઘણું થવાનું છે. જવાબદારી આપણી છે. આપણે ગમે ત્યાં કચરો કરીને જ્ઞાતિવાદ ફેલાવીને આમ કરીને તેમ કરીને તો ભેળું ન થાય. જવાબદારી એક એક માણસની આવે તો ભારત માટે હું તમે કંઈ કરી શકીએ.
અને આજે ઘણું બધું થઈ રહ્યું છે અને એની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની પણ એક આપણે ત્યાં પીડા આપણને થાય છે જે થઈ રહ્યું, એટલે પ્રકૃતિ બચાવવાનું પણ આપણે કામ કરવું જોશે. ઝાડવા, નદીઓ, દરિયો, ડુંગરા એ બધી ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે એ આપણે બરાબર રાખશું તો બીજું આપણને ભારત જેવો કોઈ દેશ નથી યાર. બધા દેશને આપણે કોઈની ઓલી નથી, વંદન છે, પણ ભારત છે. 3 ઋતુઓ અહીંયા આપી છે, તમે વિચાર કરો. એટલે હું વાત એ કરતો હતો કે આપણી વડે નથી પાકિસ્તાન. વડ વગર કોઈ દી ધીંગાણું ન કરવું. અહીં બેઠેલાને કહી દઉં, ભટકાવા જેવું હોય ત્યાં ભટકાવું, અમુક ઠેકાણે સાઈડ આપી જવાય. હા, નકર વડલો ને ભીંડો બાંધે તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. એ તો સાચી વાત છે કે નહીં? હાવજ હોય છે, સિંહ હોય છે, પણ સિંહને એન્ટ્રી પાડવાની ન હોય. એ હાલ્યો આવતો હોય ને તો એની સાલની ખબર પડી જાય. એમ એને એન્ટ્રી બહુ કોને શેઢાડીને પાડવી પડે. તમે જોઈ ને હેઠાડી, એ હુયા ઊભા કરીને ફૂ વાટા જ મારતી હોય. ઓલો તો આમ કરમદીના ઢુવામાં બેઠો હોય જેવી તેવી જટા દેખાય ત્યાં આટલું જ થઈ જાય. અહીંયા બેઠો ફોટો પાડવાનું યાદ ન આવે. આજ તમે પંચમહાલ જિલ્લામાંથી આખા કોઈ પણ અમારી ગાંધીગીરમાં ફરવા માટે આવો અને તમે હિરણને કાંઠે, પોપટડીને કાંઠે કે રાવલને કાંઠે, હિંગોડાને કાંઠે, શેત્રુજીને કાંઠે, મસુંદરીને કાંઠે તમે નીકળો અને ધીરો હાવજ હાલ્યો આવતો હોય. પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો હાલિયો દેતો ડુંગરા ગણક ગન હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પુચીરે માથે લાગિયા કેતારા કેતા કરે ના ભૂરી લટાળો મતી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોત ઢાળો પરંતુ હુંકાર ગને હાંધે ફાળો વીક રાળ ગાળો હંડો જાણે ગાળો ચૂકે નહીં એક થાપે હાથિયો શિકાર. ઈ હાવજ વયો આવતો હોય સિંહ અને તમે જોઈ જ્યો. જોયા પછી પાછા તમે અહીંયા આવી જાઓ. પછી તમે 20 વર્ષ સુધી ગીરમાં ન આવો અને 20 વર્ષે તમે ગીરમાં ફરવા માટે આવો. બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય પણ ઈ સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ, જેની મુલાકાત ન ભૂલાય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. તમે યુવાધન છો, યુવાનો છો તો એટલું યાદ રાખજો કે આપણી આજુબાજુમાં કોઈની બેન દીકરી નીકળી હોય ને એને ફિલિંગ થવી જોઈએ કે મારો માડી જાયો વીર ઉભો છે, અહીંયા મારે ડર ન હોય, અહીંયા મારે બીક ન હોય. બાકી તો કેટલાય રોલા પાડવા રખડે છે. હા, એનાથી સેટા જ રહેજો. તમને તમારું કુળનું ભાન નહીં રહેવા દે એવા પણ ઘણા રખડે છે. હા, એમને નીકળી પડ્યા થાવ. એની વાત નથી. એની શું નોંધ કરવાની હોય? જેને જીવન જીવા છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. ઓલી નહીં, જૂની એક સરસ વાત છે, આપ જીવનમાં ઉતારવા જેવી છે યુવાનોને. જૂના જમાનામાં એક માણસે એક સાધુની પાસેથી ભાષાઓ શીખી, પશુ પક્ષીની ભાષાઓ શીખી ગયો અને સાધુની ખૂબ સેવા કરીને પછી એને આશીર્વાદ આપ્યા ને એને શીખાડ્યું. ભાષાઓ હોય છે બધા, આપણા ઋષિ મુનિઓ સાંભળતા અમુક પશુ પક્ષીની ભાષાઓ. એ ભાષા શીખી ગયો, ઘરે આવ્યો અને પછી એને ખબર પડી ગઈ હવે પશુ બોલે પક્ષી બોલે એને બધી ખબર પડી જાય. એમાં એક દી રાત્રે બે બિલાડીઓ વાતો કરતી હતી. એ કે આપણા ગરધણીની જે ભેંસું, આ સારી 2 ભેંસું રહી ને હમણાં મરી જવાની છે. તો ઓલા ભેંસું વેચી નાખી, કારણ કે ખબર પડી ગઈ કે આ મરી જાય, વેચી નાખી. પછી થોડાક દી પછી પાસે કુતર્યા 2 વાતો કરતા હતા. એ કે આપણા ગરધણીની હારામાં હારી ઘોડી છે ને હમણાં મરી જવાની છે, એને ઘોડી વેચી નાખી. એમ 2-5 વસ્તુ એવી વાતો પશુને સાંભળી ગયા, પશુ પક્ષીની બધું વેચતો જાય. એમાં એક દી 2 બકરીઓ વાતું કરતી હતી. એ કે આપણો ગરધણી નહીં કે હા, એ કે 15 દી મરી જવાનો. અન પીડા ઉપડી, હવે ક્યાં જાઉં? સાધુની પાસે પૂગી ગયો સીધો કે બાપુ બચાવી લ્યો. કે કાં? એ કે મારી બકરીઓ વાતું કરતી હતી, જે પેલા થયું બધું થયું જ છે, મેં વેચી નાખ્યા પણ ત્યાં મરી ગયા. તો કે બકરીઓ વાતું કરતી હતી 15 દીમાં હું મરી જઈશ. તો બાપુએ શું કીધું ખબર? બેચ દો. બહુ મોટી વાત છે, સમજાય તો. એ કે બેચ દો કે अपने आप को कैसे बेच दूं? મારી જાતને કેમ હું વેચી હગું? કે તે ખુમારી વેચી નાખી, ખાનદાની વેચી નાખી, માણસતા વેચી નાખી, માનવતા વેચી નાખી, વેચવામાં શું બાકી રહ્યું છે? હે, બધું વેચી નાખ્યું છે, તો હવે તારે શું વેચવામાં બાકી રહ્યું છે? એની વાતો નથી, પણ જીવન જીવ્યા છે એની વાતો જગતના ચોકમાં રહીએ છે. એટલા માટે
आएंगे आएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी। दीप जला के मैं दिवाली मनाऊंगी। मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग नाच जाग जाएंगे राम आएंगे। અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું આ ગીત આવ્યું એટલે યાદી થઈ. આપણો ભારત વર્ષ દરેક જ્ઞાતિથી રૂડો છે. હું કાયમ બોલ્યો છું, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે. એ વાત હકીકત છે. જ્ઞાતિવાદની વાત સાહિત્યકાર તરીકે કોઈ દી ન કરાય અને હું તો કરું જ નહીં, બધાને એક કરવાની વાત કરું છું. હા, પણ એક વાત કહી દઉં અહીંયાથી કે ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું અહીંયા હું ડાયટો છે. એ વાત તો હકીકત છે કે નહીં? હા, એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા 100 સલામ છે. પણ ઘણા વર્ષો પહેલા શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટમાં રોકવામાં આવ્યો. તેથી અહીંયાનો એક એ વખતનો મંત્રી ઊંચો થઈ થઈને એમ કહેતો હતો કે ये हिंदुस्तान का अस्तित्व जोखम में है. ઓલાને રોક્યો એટલે ઈ મને વાંધો નથી, પણ એવી જ રીતે ડોક્ટર અબ્દુલ કલામને ઈ વખતે દિલ્હીના એરપોર્ટમાં રોક્યો તો તેદી કાંઈ નહોતો બોલ્યો. એટલે પીડા છે ને અહીંયા રાયડું નાખીને બોલવું પડે છે. બાકી આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? અમે ભગતસિંહની વાત કરી છે તો અશફાકુલ્લા ખાનની પણ વાત કરી છે. અમે કાદુ મકરાણીના રાહડા ગાયા, જોગીદાસ ખુમાણના ગાયા છે. જે છે અહીંયા રહી, પણ હું અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું. માં ભોમ માટે જેને બલિદાન આપી દીધું પાકિસ્તાનની સામે. તમે વિચાર કરો 1965માં મોતની સામે જેને કહેવાય ડગલા માંડી પાકિસ્તાનની હાથ હળગતી ટેન્કુ હળગાવી અને શહીદ થઈ ગયો અબ્દુલ હમીદની જનેતાને મારા વંદન છે. પણ અહીંયા રહીને ઘણાનો હક થાય છે એટલે બોલવું પડે છે. એની વાત છે. અને બીજી વાત, તમને ભગવાન રામનું મંદિર બની ગયું છે, આમ પૂર્ણ થવા આવ્યું, પ્રતિષ્ઠા થવાની છે. મારે ગીત આગળ ગાઈશું, કહીશ તમને, પણ એનો આનંદ છે. પણ મને ઘણા પ્રશ્ન કરતા હોય, મને કોકે પૂછેલું કે આ રામ મંદિર બન્યું એમાં તમારું શું કહેવાનું? મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ. એ તો હકીકત છે. હવે આ બરોબર. હવે બીજું, કાબુલમાં ખોજશો ને તો અમારા જ મંદિરોનો અવશેષ નિહેરશે, અને અયોધ્યામાં ખોજશો તો અમારી જ નિશાની નિહેરશે. એ તો હકીકત છે કે નહીં? જે સાચું છે. હું જો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અહીંયાથી જેટલું બોલું એ મારી જવાબદારી સાથે બોલું છું. અને મેં અમુક તર્કની વાત કરી હોય, બધી નહીં, તર્કની વાત કરી હોય, એના માટે કોર્ટમાં જવા માટે પણ હું તૈયાર છું. હું વિચારા વગર કોઈ દી અહીંથી બોલતો નથી, એ તમને કહી દઉં. પણ એક વાત કહી દઉં, નગરના નામ બદલવાની વાત આવે, રસ્તાના નામ બદલવાની વાત આવે, ગામના નામ બદલવાની વાત આવે તો કોઈ પૂછે કે આ બરોબર છે, યોગ્ય છે? અને મારા આ એક જવાબ, સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે હિન્દુસ્તાનની કોઈ જ્ઞાતિ જાતિ નહીં, પણ વિશ્વમાં આખાને મારો આ વાત છે, મારી બધાને જવાબ છે મારો કે આ વાત મૂકું છું. નિર્ણય તમે લઈજો જેને ખબર, પણ સાચી વાત તમને સમજાવું કે એક ભાઈએ ગ્રાહ માટે, સત્તા માટે, લોભ લાલચ માટે થઈ હગા પોતાના 3 ભાઈઓને મારી નાખ્યા હોય. સાંભળજો, પુરાવા સાથે ઓથેન્ટિક વાત કરું છું. એક માણસે પોતાના હગા ભાઈને દિવાલમાં ચણાવીને માર્યા હોય, ભૂંડાએ માથા કાપીને માર્યા હોય, પોતાના હગા ભાઈને આ માથું કાપીને એની ભેટ જેલમાં પોતાના બાપને મોકલી હોય કે લે બુઢે એ ભેટ દેતા હું તેરે કો. બાપના નામ દઉં, દીકરાનું નામ દઉં. હમણાં કોના નામના રોડ રસ્તા હોય એ વાત કરું છું. પોતાના મા બાપને જેલમાં પૂર્યા. મરવાટાણેનો બાપ બોલ્યો છે શાહજહાં, સાંભળજો, ઔરંગઝેબનો બાપ, કે મુझे थोड़ा पानी पिला दे, औरंगजेब में मर रहा हूं, मैं जा रहा हूं.
થોડા સા પાણી પીલા દે. બહુ વિનંતી કરીને કીધું કે નહીં બુઢે કો કોઈ પાણી નહીં દેગા આપ. બરોબર. હવે મરવા ટાણે છેલ્લે ખબર પડી ગઈ શાહજહાને કે હવે મને પાણી આ નહીં પીવડાવે મારો દીકરો પીવા દે. તો મરતા મરતા શાહજહાં બોલ્યો. ઈ અહીંથી સાહિત્યકાર તરીકે કહું છું, ઓથેન્ટિક વાત કરું છું. શાહજહાં એ મરવા ટાણે એટલું કીધું કે હે ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તો જીવતા મા બાપને પાણી નથી પીવડાવતો ભલા માણસ. ફારસીમાં કવિતામાં શાહજહાં બોલ્યું ઈ મેં કીધું છે. આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાંને પૂછે, એ તો હકીકત છે કે નહીં. હવે મારું કહેવાનું ઈ છે કે ઈ પોતાના 3 ભાઈઓને મારી નાખે, ગરાહાટું મા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે. એના નામના રોડ ને રસ્તા નગર હોય કે એક બાપના વચનને ખાતર કહી દે 14 વર્ષ વનવાસ ભોગવી લો, બાકી અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે હું હારે, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે અયોધ્યા ન જઈ. ચોથો કે ઈ બાજુ લમણો ન વાળું. એના નામના રોડ રસ્તા નગર હોય કે આના નામના નક્કી દુનિયા કરે. હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે આપની આગળ રજૂઆત કરું છું. એક પ્રસંગ ઉપર મારે જવું છે, પણ એની પહેલા એક ગીત આપ બધાને ખૂબ ગમે છે અને ખૂબે વધાવ્યું છે. એ ગાઈને પછી એક વાર્તા મારે કરવી છે ખાસ. અહીંયા થોડુંક અમારું વજનદાર સાહિત્ય ખરું, આમ ફોરું ફોરું તમને નહીં લાગે, પણ ઘેરે ગયા પછી વિચારતું તો ખબર પડશે કે અમે કંઈક સાચું હોનું લઈને આવ્યા છે, એ ગેરંટી આપું છું. પણ એની પહેલા એક આ ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સાલું સંગીતમાં હું થોડો વાતું ન માણા, અને આ હાતું ઘી છે. મને વચ્ચે વચ્ચે વાતું યાદ આવતી જાય છે. આપણે આજે આનંદ કરીએ છીએ આટલી સંખ્યામાં, હજારો નજર પડે ત્યાં સુધી. આમ છેલ્લે બધા મિત્રો ઊભા છે ત્યાં સુધી આખું ગ્રાઉન્ડ આમ ભર્યું છે. અહીંયા આવીને જોવો તો ખબર પડે, આમ ન કરું થાળી મૂકો તો થાળી વહી જાય, એટલા બધા બેઠા છો. એટલે મને એમ થાય કે આમ રહેવાય નહીં આ બધી વાતો ઉમળકાભર. પણ આજે આપણે આનંદ કરી શકીએ છીએ. તો કહી દઉં તમને, ક્યાંક રેગિસ્તાનની રેતીમાં ધગધગતા તાપમાં અને ક્યાંક 86 જેવી -ડિગ્રીમાં આજ પણ મારા દેશના, આપણા દેશના યુવાનો જાગે છે ને, સેનાના યુવાનો. એટલે ડાયરામાં તબલા ને બેજો વાગે છે, એ આપણે ન ભૂલવું જોઈએ. વાત એટલી જ હકીકત છે હો. હા, આજ પણ મને આમ નાની નાની વાતો વચ્ચે યાદ આવતી જાય ગાતા ગાતા. એટલે કહું છું, તારીખ સાથે તમને કહું, 29 તારીખ 29 માર્ચ 1857 સવારનો પોર, બેરકપુરની છાવણી, બાજુનો બંગલો. એ બંગલામાં એક
ટોપાવાળો અંગ્રેજ અધિકારી ફાટીને ધોવાડે ગયેલો તૈયાર થતો તો ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, માંસ ખાવા, હિન્દુસ્તાનીના લોહી પીવા. હિન્દુસ્તાનની જુવાન દીકરી હાલી આવતી હોય તો ભાલાના ઘૂસતા મારતું જાય ને હાલ્યો જાય ફાટીને ધુવાડે ગયેલો. એને એના માણસે આવીને કીધું કે સર જલ્દી ચલો સાવની में. કે नहीं मैं सर्च जाके आता हूँ, मैं सर्च जाके आता हूँ. कि नहीं सर्च नहीं जाना, जल्दी सावनी में चलो. कि इतनी जल्दी क्या है? कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो थी गयो से. एक बमन पागल हो गया है. कि क्या हो गया? पागल हो गया. क्यों पागल हो गया? वो कह रहा है, ई के से કે આજ તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામે આવે અધિકારી અને એની છાતીમાં હું ત્રણ વાર એકનો એક પ્રશ્ન પૂછું અને જવાબ ન મળે, છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા 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 હા. કેટલી વાતો મને આમ ધક્કા મારે છે. અનેક વાતો, અનેક બલિદાન એમને નથી થયું. નકરે ન કર્યું. રામને ધન્ય લાગે, ગપાલ ને ધન્ય નો લાગે, કોક દે ઉભા મોરની. અહીં બેઠેલા બધાને કહી દઉં છું, તમને જો સનાતન હિન્દુ તરીકે ગૌરવ હોય, હવે હિન્દુ અહીં બોલું, સનાતન હિન્દુ એટલે બીજાની કોઈની ઓલી ટીકા નથી. આપણે બધાને સ્વીકારવા વાળા છીએ. હા, આપણે તો બધાને માન આપવા વાળા છીએ, આખા વર્લ્ડ ને. પણ જે છે એ તો આપણું મૂળ ન ભૂલાય તો કેવું જોઈએ ને. ભલે નાતાલનું આપણે બધા કર્યું સારું, 31 આવે છે, પણ હાવ ગાંડા ન થઈ જતા. અમુક તો હામતા નથી અમારી બાજુ. 31